पुतड़ी चांपा से लेकर आर्य कन्या स्कूल तक जो बरसाती कांच बनाई गई है उसकी चैम्बर डामर मिक्स से भर गई थी, जिसके बाद प्रशासन को जानकारी मिलते ही प्रशासन की ओर से कैकपिटों को खुलवाने का कार्य करवाया गया। कारीबाग इलाके में आर्य कन्या रोड पर बरसाती ड्रेनेज मौजूद है। बरसाती कांच के चैम्बर में डामर मिक्स है, ऐसे आरोप पूर्व काउंसिलर जागृति राणा की ओर से लगाए गए थे। तब पूर्व काउंसिलर जागृति राणा की पेशकश के बाद पालिका के पदाधिकारियों की ओर से वहां पर अपनी टीम दौड़ाई गई और वहां पर जांच करवाई गई और तुरंत ही कॉन्ट्रैक्टर को बुलाकर बरसाती ड्रेनेज की सभी कैकपिटों को खुलवाया गया। हालांकि स्थल पर पहुंचे पूर्व काउंसिलर जागृति राणा की ओर से प्रशासन पर कई आरोप लगाते हुए इस मामले में सवाल उठाए गए हैं। आ वोर्ड नंबर 7 નો વિસ્તાર છે આર્ય કન્યા રોડ જે છે આપણો હિન્દી કૃષ્ણ વિદ્યાલયથી વેલચન બેંકર સુધીનો રોડ છે। ત્યાં વરસાદી ડ્રેનેજ નાખવામાં આવી છે, એની કેચપીટો બનાવવામાં આવી છે। આમ નિયમ પ્રમાણે જોઈએ તો 30 મીટરના અંતરે એક કેચપીટ બનાવવી પડે, પણ અમે કાલે જે મીડિયાના મિત્રો દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉજાગર કર્યો, એમાં અમે ખુલ્લી જોઈ તો ખાલી 8 જ કેચપીટો ખુલ્લી હતી। બાકી બીજી કેચપીટો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી દેવામાં આવી હતી અને જે ખુલ્લી 8 કેચપીટો હતી એમાં પણ તમે જોઈ શકો તો મેં પોતે એ કેચપીટની અંદર ઊભી રહી શકું એ રીતની કામગીરી હતી કે સદંતર ફેલ ટાઈપ જ હતી। એમાં નરો કચરો ને બધું ભરેલું હતું। હજુ જૂની હોય ને ચલો ભરાઈ ગયો તો સમજ્યા, પણ આ હમણાં જ હાલમાં જ વરસાદી ડ્રેનેજનું કામ કરેલું છે તો કોન્ટ્રાક્ટર દ્વારા જે આ કામગીરી થઈ સદંતર નિષ્ફળ જ છે, કારણ કે આ જે રોડ છે ત્યાં આગળ કોઈ દિવસ વરસાદી પાણી ભરાતું નથી। આ લોકો એક તો અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશો એમના પોતાના ખિસ્સા ભરવા માટે પબ્લિકના ટેક્સના પૈસે ના કામની કામગીરી કરી આ રોડ પર કોઈ દિવસ પાણી વરસાદનું નથી ભરાતું। તે છતાં આ લોકોએ અહીંયા આ લાઈન નાખી અને લાઈન નાખી તો વાંધો નહીં, પણ એની કામગીરી તમે જુઓ તો સદંતર રીતે બધી જ કેચપીટો ફૂલ ભરેલી હતી। જો ના કરે નારાયણને જે રીતની વાતાવરણની આગાહી છે કે ગમે ત્યારે વરસાદ પડી શકે, તો જો કાલે વરસાદ પડ્યો હોત કે અગાઉ બી પડ્યો તો આ ડ્રેનેજોની અંદર જે બનાવેલી છે પણ એમાં પાણી જવાની કોઈ વ્યવસ્થા જ નથી। જે મીડિયાના મિત્રો દ્વારા કાલે આપણે કહ્યું તો આજે સવારે તમે જુઓ તો 7 વાગ્યાના માણસો મૂકી દીધા હતા અને રોડનું ડામરનું લેયર ઉકાળ્યું, બધી ડ્રેનેજો સાફ કરી એ લોકોએ વરસાદી। તો એનો મતલબ એ છે કે જ્યારે સામાન્ય પબ્લિક કોઈપણ વોર્ડ ઓફિસમાં કમ્પ્લેન કરવા જાય છે તો અધિકારીઓ 10-10, 11-11 વાગ્યા સુધી અધિકારીઓ હાજર નથી હોતા કે વન ડે કામગીરી કરી પણ નથી શકતા। તો આ પૂરો ભ્રષ્ટાચાર દેખાય છે, જેના કારણે આ સવારે 7 વાગ્યામાં એ લોકો જાગૃત થઈ ગયા। કાલે આપણે બોલ્યા ને તેનો મતલબ શું કે આ લોકોએ જે કામગીરી કરી એ પબ્લિકના માટે નહીં પણ પોતાના ખિસ્સા ભરવા માટેની કામગીરી કરેલી હતી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।